आप करबला में होते तो मेरा बाबा न मारा। मेरे बाबा का रहमत वाली मोहम्मद बराए खुशनु दीवान ज़माना बुलंदर रहमल्लाहु मन करल फातिहा। ला हौला वला कुव्वता इल्ला बिल्लाहिल अलिय्यिल अज़ीम। हस्बुनल्लाहु निअमल वकील निअमल मौला व निअमन नसीर। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। अस्सलातु वस्सलामु अला अशरफिल अंबियाइ वल मुरसलीन सय्यदना व नबियना हबीबिल आलमीन बिल कासिम मुहम्मद सल्लल्लाहु अलैहि व आलिहिल मासूमीन सय्यमा मौलाना बक़ियतिल्लाहि फिल अर्ज़ीन रूही व अरवाहुल आलमीन लतुराब मुक़द्दमिही बिदा वलानतुल्लाहि अला आदाइहिम व गासिबि हुकूकिहिम व मुनकिरी फ़ज़ाइलिहिम अजमईन। अम्मा बाद बिस्मिल्लाहिर रहमानिर रहीम। क़ाल रसूलुल्लाह सल्लल्लाहु अलैहि व आलिहि ज़य्यनु मजालिसकुम बिज़िक्रि अली इब्न अबी तालिब लअन्न ज़िक्रुहु ज़िक्री व ज़िक्री ज़िक्रुल्लाह व ज़िक्रुल्लाह इबादा व मुहम्मद व आले मुहम्मद सल्लल्लाहु खुदा आलमनो तहे दिलथी शुक्रिया अदा करिए कि આપણને મજલિસ અઝાની અંદર શરીક થવાનો મોકો અને ખુશનસીબી અતા થઈ। ખરેખર મજલિસ દીને ઇસ્લામની અંદર બહુ અહેમિયત રાખે છે। માસૂમીન અલૈહિસ્સલામની હદીસોમાં બયાન કરવામાં આવ્યું છે, કિતાબ જામેલ અખબારમાં જ છે કે અલ્લાહના રસૂલની ખિદમતમાં એક શખ્સે આવીને સવાલ કર્યો, યા રસૂલલ્લાહ, અગર એક સમયે બે બનાવ બને, એક જગ્યાએ મજલિસ હોય અને એક ભાઈ મોમિન ભાઈ જે ગુજરી ગયા હોય તો તમે ક્યાં જવાનું પસંદ કરશો? મોમિન ભાઈની તદફીન તકફીન તશીએ જનાઝામાં કે પછી મજલિસમાં? એ વખતે અલ્લાહના રસૂલ કહે છે કે અગર તદફીન તકફીન કરવાવાળા બીજા લોકો મૌજૂદ હોય તો હું મજલિસની અંદર શરીક થવાનું પસંદ કરીશ। કારણ કે એક મજલિસમાં શરીક થવું એ 1000 જનાઝામાં શરીક થવા કરતાં અફઝલ છે। 1000 બીમારોની અયાદત કરવા કરતાં અફઝલ છે। 1000 મિસ્કીનોને 1000 દિનાર સદકો દેવા કરતાં અફઝલ છે। ઇવન ત્યાં સુધી આગળ ફરમાયું કે 1000 હજ કરવા કરતાં, મુસ્તબ હજ એના કરતાં અફઝલ છે। 1000 ગઝવાત એટલે કે જેહાદની અંદર શરીક થવા કરતાં મજલિસની અંદર આવવું એ વધારે ફઝીલત હોય। ત્યાં સુધી ફરમાયું કે અગર કોઈ શખ્સ મજલિસની અંદર આવે છે 1 કલાક તો એવું છે કે એને 12000 કુરાન ખતમ કરવાનું છે। તો આ કોઈ અતિશયોક્તિ નથી, કારણ કે મેં કિતાબનું નામ પણ તમને આપી દીધું છે। ખરેખર આપણે આની અહેમિયત આની મંઝિલત સમજીએ કે મજલિસ જે છે એ બહુ અઝીમ સવાબ રાખે છે। હા, મજલિસની શરત છે કે મજલિસમાં શું હોવું જોઈએ?
મજલિસ કહેવાય કોને? મજલિસની અંદર હદીસની ચર્ચા હોવી જોઈએ, મજલિસની અંદર ફઝાઇલે મોહમ્મદ આલે મોહમ્મદ હોવા જોઈએ, મજલિસની અંદર ઇલ્મે દીનની વાતો હોવી જોઈએ, મુઝાકરતુલ ઇલ્મ, ઇલ્મનો તસ્કરો, ઇલ્મની વાતો, આસારે અહલે બેતની વાતો હોય. તો આવી મજલિસ, નહીં કે દેશ વિદેશની વાતો કરે ઇન્સાન, નહીં કે રાજકારણની વાતો કરે. મજલિસની અંદર મોહમ્મદ આલે મોહમ્મદની વાતો થવી જોઈએ, એમનો જિક્ર થવો જોઈએ. બાવાને બલંદ અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. તો આવી મજલિસોમાં જ્યારે ઇન્સાન શરીક થાય છે ને, તો એની પર ચાહરદા માસૂમીન અલૈહિસ્સલામની નજરે ઇનાયત હોય છે. ખાસ ઇમામે ઝમાના અલૈહિસ્સલામની એની ઉપર ઇનાયત હોય છે. જો વાકિયાત જે છે એ ઘણા બધા મળે. કિરમાનની અંદર એક શખ્સ હતા જે અહલે બેત અલૈહિસ્સલામના મદ્દા હતા, અહેમદ ખુરાસાની એમનું નામ. કહે છે કે હું વર્ષો પહેલાં જે છે મકરૂઝ થઈ ગયો હતો અને આટલો બધો મારી ઉપર કર્જો વધી ગયો કે મારા ઘરે મજલિસોનો સિલસિલો થતો હતો, એ મેં અટકાવી દીધો, કારણ કે હું પહોંચી નહોતો શકતો. 2 વર્ષ સુધી મજલિસ ન થઈ. આખિર એક વખત ખ્વાબની અંદર મેં હઝરત હુજ્જત અલૈહિસ્સલામને જોયા. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. મેં ઇમામની બારગાહમાં જે આજીજી કરી, રિક્વેસ્ટ કરી કે મૌલા, મારા મા બાપ ગુજરી ગયા છે, તમે એની મગફિરત કરાવી દેજો. મૌલા, હું બહુ કર્જમાં ડૂબેલો છું, તમે જે મારું કર્જ જે ચૂકતે થાય એનો બંદોબસ્ત કરો છો, અને મારે હજ કરવી છે, હજનો પણ તમે બંદોબસ્ત કરી દો. એ વખતે ઇમામે ઝમાન અલૈહિસ્સલામ એને કહે છે એ બધું થઈ જશે, તારા મા બાપની મગફિરતે થઈ જશે, તારું કર્જ પણ અદા થઈ જશે અને તું હજ પણ કરી આવીશ, પણ તું મને એમ કહે કે તે મારા જજની મજલિસો કેમ બંધ કરી દીધી? તે મારા જજની મજલિસો કેમ બંધ કરી દીધી? તો કહે છે કે મૌલા, જુઓ ને, હાલત ખરાબ છે, આર્થિક હાલત સારી નથી, એટલે પછી મેં નથી. આમ કહે છે કે અમારા જજની મજલિસની જિમ્મેદારી અમારી છે, એ જવાબદારી અમારી છે, તમારે એની સાથે કોઈ લેવા દેવા નથી કે એનો ખર્ચો કેમ થશે, એનું બજેટ કેમ થશે, એ જવાબદારી અમારી છે, તમારું કામ છે મજલિસ કરવું. કહે છે કે ઇન્શાઅલ્લાહ હું જે છે એ કરીશ. ખ્વાબમાંથી બેદાર થયા, તરત મજલિસનો બંદોબસ્ત કર્યો, ઉછીના પાછીના પૈસા કરી અને જે છે એ મજલિસ કરી. કહે છે કે મજલિસ પૂરી થઈ, ન્યાઝ તકસીમ થઈ, બધું થયું, 600 તુમાનનો ખર્ચો થયો. કહે છે કે 2 કે 3 દિવસ પસાર નહોતા થયા તો મારે એક મામલો એક ભાઈની સાથે કર્યો અને એમાં મને 600 તુમાનનો ફાયદો છે. મેં જોયું કે આ જેટલો ખર્ચો થયો એ તરત જે છે મને મળી ગયો. ત્યાર પછી અમુક દિવસો પસાર થયા તો મને 15,000 તુમાનનો ફાયદો થયો, અને જેને લીધે મેં હજમાં નામ લખાવી દીધું અને હજ પણ કરી આવ્યો. અને અમુક દિવસો બાદ મારા મરહૂમ પિતા ખ્વાબમાં આવ્યો, આવીને મને કહે છે કે મેં એને પૂછ્યું ખ્વાબમાં કે તમારી હાલત કેમ છે? તો કે હું હમણાં સુધી અઝાબમાં ગિરફ્તાર હતો, હવે હું જે છે એ આઝાદ છું. તો આ વાક્યો આપણને બતાવે છે કે જે આ મજલિસ ઇમામ હુસેન જે લોકો કરે છે એ લોકો ઉપર ઇમામે ઝમાના અલૈહિસ્સલામની ખાસ નજરે ઇનાયત હોય. પર મોહમ્મદ આલે મોહમ્મદ અને આવી મજલિસોમાં કે કીધું કે ભાઈ જિક્ર અહલે બેત થવો જોઈએ. એટલે તો અલ્લાહના રસૂલ કહે છે આપણને જેમ નમાઝ પડતા શીખવાડીને, આપણે નમાઝ આપણી રીતે પઢીએ છીએ. નમાઝ કોણે શીખવાડી? પૈગંબરે ઇસ્લામ. હજ કોણે શીખવાડી? પૈગંબરે ઇસ્લામ. રોઝા, દીનના બધા અહેકામ આપણે ઇમામો અને નબીએ બતાવ્યા એ પ્રમાણે કરીએ, અને મજલિસમાં આપણે આપણી મનમાની ચલાવીએ છીએ, જે બયાન કરવું એ કરીએ. નહીં, ઝૈયનુ મજાલિસકુમ બે ઝિક્ર અલી ઇબ્ન અબી તાલિબ. તમારી મજલિસોને ઝિક્ર અલી ઇબ્ન અબી તાલિબથી ઝીનત બક્ષો. મતલબ ઝિક્ર અલી જે મજલિસની અંદર હોવો જરૂરી. ઝિક્ર અલી મતલબ ઝિક્ર હુસૈન, ઝિક્ર જે ઝૈનુલ આબિદીન, ઝિક્ર ઇમામ મોહમ્મદ બાકીર, આ બધા ઇમામો
બધા જે છે અલી છે, બધા મોહમ્મદ છે, એટલે એમનો જિક્ર થાય એ જ છે એ જરૂરી. ત્યાં સુધી કહેવામાં આવ્યું કે લાન્ના જિક્રહુ જિક્રી વ જિક્રી જિક્રુલ્લાહ, કારણ કે એમનો જિક્ર મારો જિક્ર અને મારો જિક્ર અલ્લાહનો જિક્ર અને અલ્લાહનો જિક્ર ઇબાદત છે. મતલબ કે આપણે જિક્ર અલી કરીએ છીએ તો દર હકીકત આપણે અલ્લાહની ઇબાદત કરીએ, અલ્લાહની ઇબાદત કરીએ. अली का नाम लेने से तकदीर बदल जाती है, बद शक्ल हो इंसान तो तस्वीर बदल जाती है, मुश्किल पड़े तो पढ़ ना दे अली, लौहे महफूज पे लिखी हुई तहरीर बदल जाती है. तो इंसान જે જિક્ર અલી કરે મુશ્કેલ પણ આસાન થશે, તકદીર પણ બદલાઈ જશે. તો મોલા અલી અલૈહિસ્સલામના નામની એક ખાસ જેવી અહેમિયત છે. ગિરામી દરેક ચીજ હોય છે એનું 4 પ્રકારનું વજૂદ હોય છે. કોઈ પણ ચીજ હોય, એક એનું હકીકી વજૂદ હોય છે, એક એનું લફઝી વજૂદ હોય છે, એક એનું કતબી વજૂદ હોય છે અને એક એનું ઝહની વજૂદ હોય છે. દાખલા તરીકે પાણી છે, ગ્લાસ જે છે એ ભરેલો છે પાણીનો, એ એનું હકીકી વજૂદ છે. આપણે કાગળ ઉપર લખીએ પાણી, એ એનું કતબી વજૂદ છે લેખિત. આપણે બોલીએ જબાનથી, એ એનું લફઝી વજૂદ છે. અને ઝહેનમાં આપણે પાણીનો તસવ્વુર કરીએ, એ એનું ઝહની વજૂદ છે. એટલે ગિરામી કોઈ પણ વસ્તુથી ફાયદો ઉઠાડવા માટે એનું હકીકી વજૂદ આપણને મળે તો જ એનાથી ફાયદો મળશે. દાખલા તરીકે પ્યાસ લાગી છે, અગર કોઈ ઇન્સાન પાણી લખે તો એની પ્યાસ બુઝાશે. અગર કોઈ ઇન્સાન પાણી બોલે એની પ્યાસ બુઝાશે. ઝહેનમાં પાણીનો તસવ્વુર કરશે તો પ્યાસ બુઝાશે. જ્યાં સુધી પાણી જે ગ્લાસમાં ભરેલું છે પીશે નહીં, એને એનો ફાયદો મળશે નહીં. પણ મૌલા અલી અલૈહિસ્સલામનું વજૂદ જે છે એ ઝહની વજૂદ પણ ફાયદો દે છે, લખાણમાં હોય એ પણ ફાયદો દે છે, બોલીએ તો પણ ફાયદો મળે છે, અને એમનું હકીકી વજૂદ તો ફાયદો દે જ છે. હકીકી વજૂદ એમણે દીનની જે છે એ હિફાજત કરી, શરીયતની પાસબાની કરી. મૌલા અલી અલૈહિસ્સલામ કે જે શેરે ખુદા છે, જે ફાતહ ખૈબર વ બદ્ર હુનૈન છે. મૌલા અલી અલૈહિસ્સલામ કે જે કસીમુન નાર વલ જન્નત છે, સાકી કૌસર છે. આ એમનું જાહેરી વજૂદનો ફાયદો. અગર કોઈ અલી લખે, આમ જે કોક એમ કે આ તો તમે બહુ વધારે પડતું કહો છો, અલ્લામા અમીની એનાથી મોટું કોણ આલિમ? અલ ગદીર, જેમણે કિતાબ લખી 20 જિલ્દમાં કિતાબ. અલ્લામા અમીની કહે છે, એક દિવસ હું મારા સુન્ની દોસ્તરને મળવા ગયો, દક્કુલ બાબ કર્યો તો મને એવું લાગ્યું કે દરવાજા ઉપર 4-5 જણા એકારે ખુશાલ આવ્યા હોય એવું લાગ્યું. અને એ લોકોએ જ્યારે દરવાજો ખોલ્યો, મને જોયો તો એ લોકોનું મોઢું પડી ગયું. મેં પૂછ્યું ભાઈ શું થયું? તો કહે છે ઘરનો માલિક, એમનો જે દોસ્તાર હતો એ કે મારી દીકરીને વાયની બીમારી છે. વાય જેમાં માણસ બેહોશ પડી જાય, કહે છે કે બીમારી છે અને એ હોશમાં જલ્દી આવતી નથી. એક દુઆ લખવાવાળા ભાઈએ અમને દુઆ લખી દીધી હતી, તો એ દુઆ જ્યારે અમે એની પર પડીએ છીએ તો એ હોશમાં આવે છે. તો મેં એક છોકરાને મોકલો કે તું એ દુઆ લખવાવાળા ભાઈની પાસે જા અને એને બોલાય, જેથી આવીને દુઆ પડી દે. તો અમને એમ લાગ્યું કે તમે આવ્યા, તો અમને એમ લાગ્યું કે એ આવ્યા છે. પણ જ્યારે અમે તમને જોયા તો અમે જ માયુસ થઈ ગયા. તો કહે છે કે લાવો હું તમને એક દુઆ લખી દઉં. એક કાગળ લીધો, કલમ લીધી અને એની પર ખાલી શું લખ્યું? યા અલી. આને બાંધી દો. એ કાગળ બાંધી દીધો. એ બાઈ, એ દીકરી એની તરફ હોશમાં આવી ગઈ અને પછી કોઈથી બીમાર પણ ન પડી. લખેલું નામે અલી, બીમારીની અંદર શિફાયા બની. તો ઇમામનું જે નામ ખાલી લખેલું છે. અગર લફઝી વજૂદને જોઈએ, ખાલી જબાનથી કોઈ યા અલી કહે, આપણે ભલે મજલિસોમાં જે છે એ બહુ ઘણા લોકો એમ કહે કે ભાઈ બહુ નારા ન લગાવો જેથી મૌલાના વધારે બયાન કરે. એવું કાંઈ નથી. નારે હૈદરી તો મજલિસની ઝીનત છે. જરૂરી છે કે ઇન્સાન લગાડતો રહે નારા, જેથી એમના નામ લેવાનો જે ફાયદો છે, નામનો ફાયદો મળે છે. કઈ રીતે ફાયદો?
યહૂદી લોકો જે છે એ નામે અલીનો ફાયદો લેતા. યહૂદી લોકો કિતાબ જે છે એ મશારિકુલ અનવારુલ યકીન ફી ફઝાઇલ અમીરિલ મોમિનીન, એની અંદર હાફિઝ રજબ ગુરસી રિવાયત લખે છે. અને આ રિવાયત આપણને મદીનતુલ માજીઝમાં સૈયદ હાશિમ બહેરાનીએ પણ નકલ કરી. કહે છે કે એક વખત અમીરે કાયનાત એક સફર ઉપર જઈ રહ્યા હતા. રસ્તામાં એમને એક યહૂદી હમસફર મળ્યો. બંને લોકો જે છે એ વાતો કરતા કરતા જઈ રહ્યા હતા. એક જગ્યાએ પહાડી જે છે એ નાળું જે છે એ વહેતું હતું અને પાણીનો ધોધ એટલો બધો ફાસ્ટ હતો કે એને પસાર કરવું મુશ્કેલ હતું. એમાં ઊભા રહી ગયા. પેલો યહૂદી શખ્સ જે છે એ એક ચાદર કાઢી અને એ પાણીની ઉપર પાથરી અને એની ઉપર જે છે એ ચાલ્યો ગયો, બીજા કાંઠે પહોંચી ગયો. ત્યાં જઈને શું કહે છે કે અગર મેં જે નામનો વિર્દ કર્યો એ તમને આવડતો હોત ને તો તમે પણ મારી જેમ જે છે એ પસાર થઈ જાય. એમાં કહે છે કે ઉભો રહે. પાણીને ઇશારો કર્યો, પાણી જામી ગયું. એમાં જે છે એ એની ઉપર ચાલી ગયો. જ્યારે યહૂદીએ જોયું કે પાણી જામી ગયું, કીધું તમે કોણ છો? એમાંના કદમોમાં પડી ગયો. એમાં મેં પૂછ્યું ભાઈ તું પહેલાં મને એ કે તે કોનો વિર્દ કર્યો, ક્યાં નામનો વિર્દ? તો એ વખતે એ શખ્સ કહે છે કે મેં પૈગંબરના જે જાનશીન છે એમનું નામ લીધું હતું, એમના નામનો અલ્લાહને વાસ્તો આપ્યો હતો, જેને લીધે મારા માટે આ કરામત થઈ. એમાં મેં કીધું કે એ અલી ઇબ્ન અબી તાલિબ હું જ છું. ત્યારે એ શખ્સ જે છે એમાં અમને કહે છે કે મોલા મને કલમો પડાવો, હું જે છે મુસલમાન. તો આવી રીતે ઇસ્મે અલી ઇસ્મે આઝમ છે. નામે અલી જે છે એ ઇસ્મે આઝમ છે. मुश्किल में बेहतरीन दुआ है अली का नाम, हर मर्ज ला दवा की दवा है अली का नाम, अर्शे बरी पे लिखे है 100 नाम किब्रिया, 99 जगह पे लिखा है अली का नाम. नारे हैदरी नारे खैबरी नारे सफदरी नारे मोहम्मद बाबा दे बुलंद सलवात તો આ છે હકીકી વજૂદ, લફઝી વજૂદ, કતબી વજૂદનો ફાયદો. હવે આપણે જોઈએ ઝહેની વજૂદનો ફાયદો. ખાલી ઝહેનમાં ઇન્સાન દિલમાં મૌલા અલી અલૈહિસ્સલામનું નામ રાખે તો એને કેટલો ફાયદો થાય, એમની મોહબ્બતનો કેટલો ફાયદો છે. કહે છે કે હુબ્બુ અલીયુન હસનતુન, મોહબ્બતે અલી એવી નેકી છે, લા તઝુર્રો મા સૈયદ, તો એની સાથે કોઈ બુરા ઇન્સાનને નુકસાન નહીં પહોંચાડે. મોહબ્બત અલી દિલમાં છે તો ઇન્સાન ગમે એટલો ગુનેગાર હશે અલ્લાહ એને જે છે એ માફ કરી. આનો મતલબ એમ નથી કે આપણે ગુનાહનું લાયસન્સ મળી ગયું, ગુનાહથી પરેજ કરવાની છે એ એની જગ્યાએ છે, પણ મોહબ્બત અલીના લીધે ઇન્સાનની બક્ષિશ થશે. વો બુગ્ઝ અલીયુન સૈયતુન લા તનફો મા હસનતુન, અને બુગ્ઝે અલી એવી બુરાઈ છે કે એની સાથે કોઈ નેકી ફાયદો નહીં થતો. અગર દિલમાં બુગ્ઝે અલી છે તો પછી નમાઝ ભલે પડતો હોય એનો કોઈ ફાયદો નહીં થાય, રોઝાનો કોઈ ફાયદો નહીં થાય, નમાઝ રોઝા હજ એકેય ચીજનો ફાયદો નહીં થાય ત્યાં સુધી કે શાયર કહે છે ને कि दिल में अगर इब्लीस की मूरत न होती, जहनों में हक से अदावत की कदुवत न होती, करते सभी इंसान अगर प्यार अली को, दोज़ख को बनाने की ज़रूरत न होती. तो दोज़ख जो बनी है हकीकतમાં જે અલી અલૈહિસ્સલામથી બુગ્ઝ રાખનારા લોકો જ એના માટે બને. પર મોહમ્મદ વાલે મોહમ્મદ સલ્લલ્લાહુ મજલિસમાં એક સલવાતનો અદબ એ છે કે એને અવાજે બુલંદ પડવાનો. તો અહીંયા આપણી અડધી મજલિસ પૂરી થઈ, બરાબર. કારણ કે મજલિસ એટલે શું છે? ફઝાઇલ મોહમ્મદ, મૌલા અલીના ફઝાઇલ. એવી જ રીતે મૌલા હુસૈનના ફઝાઇલ પણ બેશુમાર ઇમામના ફઝાઇલ છે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામની અઝમત, એમની મંઝિલત, એમનો રૂતબો એટલો બધો અઝીમ છે કે આપ ખુદ સરદાર છે અને આપના તમામ રિશ્તાઓ પણ સરદારોની સાથે છે. નાના કોણ? સૈયદુલ અંબિયા,
પિતા કોણ? સૈયદુલ અવલિયા. માં કોણ? સૈયદતુન નિસાઈલ આલમીન. ભાઈ કોણ? જન્નતના જવાનોના સરદાર, ખુદ પોતે જન્નતના જવાનના સરદાર. બહેન સૈયદા ઝૈનબ અને ફરઝંદ સૈયદુસ સાજદીન. જો બધા રિશ્તા જે છે એ સરદારોની સાથે છે. ત્યાં સુધી કે આપની ખિદમત કરવા માટે જિબ્રાઈલ અને મિકાઈલ જેવા અઝીમુલ મર્તબત ફરિશ્તાઓ આવે, ઝૂલો ઝુલાવે છે, લોરી સંભળાવે છે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામની અઝમત એટલી બધી અઝીમ છે કે આપણે જ્યારે તે નાહિયામાં પડીએ છીએ, અસ્સલામુ અલા મન જોયલ શિફા ફી તુરબતે. સલામ થાય એના ઉપર કે જેની તુરબતમાં શિફા છે. ખાક એ શિફા, બરાબર. બાકી બધી ખાક જે છે એમાં શિફા નથી, પણ કરબલાની મટ્ટીમાં શિફા રહેલી. અસ્સલામુ અલા મનિલ ઇજાબત તહત કુબ્બતિહી. એમના કુબ્બા નીચે દુઆ મુસ્તજાબ. અસ્સલામુ અલા મનિલ ઇમામત ફી ઝુર્રિયતિહી. સલામ થાય એમના ઉપર જેમની ઝુર્રિયતમાં અલ્લાહે ઇમામત રાખી. તો આ ઇમ્તિયાઝ છે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ. આ કોઈને નથી મળ્યો, ઇવન રસૂલે ખુદાને પણ નથી મળ્યો. એ અઝીમ ફઝીલત અને મંઝિલત ઇમામ હુસૈન અલૈહિસ્સલામની છે. ત્યાં સુધી કે અજીબો ગરીબ રિવાયત છે કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ખિલકત પરવરદિગારનો એક અઝીમ રાજ છે. અઝીમ રાજ. જનરલી આપણે અડધી હદીસ સાંભળીએ છીએ, યા અહમદ લવલા કલમા ખલકતુલ અફલાક. એ અહેમદ, અલ્લાહ જે છે હદીસે કુદસીમાં કહી છે પૈગંબર ઇસ્લામને સંબોધીને કે તમે ન હોત તો હું અફલાક એટલે કે જમીન અને આસમાનને, કાયનાતને ખલ્ક ન કરું. વલ્લૌલા અલી લમા ખલકતો. અગર અલી ન હોત તો હું તમને પેદા ન કરું. જો મંઝિલત. પછી આગળ કહે છે કે લૌલલ ફાતિમા લમા ખલકતોમાં. અગર ફાતિમા ન હોત તો હું તમને બંનેને ખલ્ક ન કરત. અને હદીસનો આગળનો જુમલો છે વલૌલલ હસનાન લમા ખલકતુમ. અગર હસન અને હુસૈન ન હોત તો તમે ત્રણેયને પણ હું ખલ્ક ન કરું. રીઝન ગિરામી કેટલી અઝીમ મંઝિલત છે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ. એટલે તો આજે કરોડો લોકો ઇમામ હુસૈન અલૈહિસ્સલામના નામ ઉપર એમની ઝિયારત કરવા જાય છે, એમના નામ ઉપર મજલિસો બરપા કરે છે, એમના નામ ઉપર શબ્બેદારી કરે છે, માતમ કરે છે. ઇમામના નામ ઉપર જે છે કેટલો બધું જે છે એ જાન માલનો ઇન્સાન જે છે એ ખર્ચ કરે છે. આ નામે હુસૈન જે આ અલ્લાહનું જે છે અઝીમ રાજ છે. આ ઇમામ હુસૈન અલૈહિસ્સલામ છે કે જેમની ઇનાયત હંમેશા પોતાના આઝાદારો ઉપર, પોતાના દોસ્તો ઉપર, પોતાના ચાહવાવાળા ઉપર રહે છે. હંમેશા દરેક હુસૈન ઉપર આપણે આવીએ, બરાબર, આપણને જે છે અહીંથી ક્યારેય કોઈ દિવસ ઇમામ જે છે ખાલી હાથ નહીં કરે. કિતાબ જુર્રે-ઈ અસ કરામત ઇમામ હુસૈન, એની અંદર એક વાક્યો છે કે મોહસિન શિરાજી કરીને એક જે છે મદ્દાએ એલેબેત થઈ ગયા. એ કહે છે કે એકવાર અમે જે છે મજલિસ ગોઠવી અને મજલિસ બાદ જે છે ન્યાસ તકસીમ કરી. ન્યાસ જ્યારે તકસીમ કરી અને બધી ન્યાસ તકસીમ થઈ ગઈ, બધા આઝાદારો જે છે ચાલ્યા ગયા, તો એક શખ્સ આવ્યો અને આવીને કહે છે કે મારે ન્યાસ જોવે છે. તો કે ન્યાસ તો ખતમ થઈ ગઈ. તો કે નહીં, મારે જોવે છે, મારી મા બીમાર છે, મારે એને જે છે દેવી છે ન્યાસ, અને જોવે છે મારે. તો કે નહીં ભાઈ, ન્યાસ તો ખતમ થઈ ગઈ. એ બંને વચ્ચે ગુફ્તગુ થઈ રહી હતી ત્યાં એક છોકરો ત્યાંથી નીકળ્યો, જેના આજમાં આપણે કહેવાય આજની ભાષામાં જબલું હતું ન્યાજનું. તો આ શખ્સે પૂછ્યું કે આ તારી પાસે શું છે? તો કે આ ન્યાસ છે. તો કે આ તારે વેચવી છે? તો કે નહીં. તો કે હું તને 100 રૂપિયા આપીશ, 100 તું માન. તો કે નહીં. કે 200 તું માન. તો કે નહીં. કે 300? તો કે નહીં. 400, 500, 1000, 10,000, 10 લાખ તુમાન સુધી આવ્યા. જ્યારે એ 10 લાખ તુમાનનો આંકડો દીધો ને તો એ છોકરો ઝારો કતાર રોવા મળ્યો. કીધું કે બેટા, હું તને 10 લાખ તુમાન આપું છું, તો રોજ શા માટે? તો કહે છે કે મારી મા જે બીમાર છે, ડૉક્ટરે એને ઓપરેશન કરવાનું કીધું અને ડૉક્ટરે એમ કીધું કે 10 લાખ તુમાનનો ખર્ચ થશે. મારી મા મને કહેતી હતી કે બેટા આપણે પૈસા ક્યાંથી લાવશું? હું ઘરેથી નીકળ્યો કે હું ઇમામ હુસૈન પાસે જાઉં છું અને ઇમામ હુસૈન પાસેથી લઉં. હું મજલિસમાં આવ્યો જેથી મને ઇમામ હુસૈન અતા કરે.
અને આ તમારા હાથે બનાવતા છે. પછી ન્યાજ એ શખ્સ જે લઈ છે 10 લાખ તુમાન આપે છે, એ ન્યાજ એ પોતાની માને ખવડાવે છે, એને શિફા મળી જાય છે, અને ઓલો છોકરો એની માનું ઓપરેશન પણ કરાવી દે. તો આ વાક્યો આપણને બતાવે છે કે ઇમામ હુસૈનની નજરે ઇનાયત લોકો ઉપર, ખાસ કરીને અઝાદારો ઉપર, મજલિસોમાં આવનાર ઉપર, પોતાના દોસ્તો ચાહવાવાળા ઝાયરો ઉપર જે છે એ અચૂક છે. પર મોહમ્મદ આલ મોહમ્મદ સલ્લલ્લાહુ તો આ ઇમામ હુસૈન છે. આવી અઝીમુલ મર્તબત હસ્તી વાકિયાત તો બેશુમાર મળે છે. સમય નથી અત્યારે કે હું વધારે બયાન કરું, પણ ઇમામની મુસીબતો ઉપર આપણે જરૂરી છે કે એમને યાદ કરતા રહીએ. મસાહેબ ઇમામ હુસૈન તસવ્વુર શરત છે કે આવા અઝીમુલ મર્તબત ઇમામની ઉપર કેવો જુલ્મ છે, કે રસૂલ ખુદાના નવાસા છે, જે અલી મુર્તઝાના પિસર છે, જે ફાતિમા ઝહરાના લખતે જીગર છે, જેના સદકામાં અલ્લાહે કાયનાત પેદા કરી, એ ઇમામ ભૂખ્યા અને તરસ્યા જેવી દુનિયા. ઝાલિમોએ એમને જે છે એ કેવી અઝિયતો આપી. હા, આઝાદારો ગિરિયા કરીએ, આંસુ બહાવી લઈએ, આપણા રોવા ઉપર કોઈ પાબંદી નથી, કોઈ આપણને મારવાનું નથી, કોઈ આપણને અઝિયત નથી દેતો. જનાબે સકીનાને પૂછીએ કે જ્યારે પણ બાબાને યાદ કરતા તો કોઈ આવીને તમાચો મારતું. જનાબે ઝૈનબ જ્યારે હુસૈનને યાદ કરતા કોઈ આવીને તાઝિયાનો મારતું. રોવા ઉપર સજા મળતી. અલ્લામા કાશિફુલ ગીતા ફરમાવતા કે રોવો એના ઉપર કે જેને રોડાવીને કત્લ કરવામાં આવ્યા, અને એની ઉપર પણ રોવો કે જે રોવા ચાહતા હતા પણ એમને રોવા ન દીધા. હા, આઝાદારો રિવાયતની અંદર છે કે જ્યાં પણ મજલિસ અઝા બરપા થાય છે, જનાબ સૈયદા એક હાથ પહેલું ઉપર અને એક હાથમાં રૂમાલ, અઝાદારોના આંસુ પોતાના રૂમાલમાં જઝ્બ કરે છે, દુઆ દેતા કહે છે કે તમે મારા ગરીબ ફરઝંદના મુસીબતમાં સોગવાર છો, હું તમારી શફાત જરૂર કરાવીશ. અઝાદારો ઇમામ હુસૈનની મુસીબત કેટલી બધી અઝીમ મુસીબત હતી. આશુરાની ઝિયારતમાં આપણે પઢીએ છીએ લકદ અઝમતિર રઝિયા. હા મૌલા, તમારી મુસીબત અઝીમ છે ઇસ્લામ પર અને અહેલે ઇસ્લામ પર, આસમાન ઉપર અને અહેલે આસમાનની ઉપર. કેવી અઝીમ મુસીબત હતી. અરે સૈયદે સજ્જાદ દરબાર યઝીદની અંદર ઇમામની મુસીબત બયાન કરતા કહે છે, હું એનો ફરઝંદ છું જેને પસે ગરદનથી ઝબા કરવામાં આવ્યા. અઝાદારો 13 ઝરબત લગાવવામાં આવી. અરે પહેલી ઝરબત લાગી, આદમ ઊભા થઈ ગયા. બીજી ઝરબત લાગી, નૂહ ઊભા થઈ ગયા. અમુક ઝરબતો પછી મૂસા અને ઈસા પણ ઊભા થઈ ગયા. અરે હદ એ છે કે ખુદ રસૂલે ખુદા ઊભા થઈ ગયા. પરવરદિગાર, મારો નવાઝો ઝબા થઈ રહ્યો છે. અરે હું કેવી રીતે જો? અમીરુલ મોમિનીન ઊભા થઈ ગયા. હુસૈન ફરિયાદ કરતા કહ્યું, અમ્મા ફાતિમા, બધા ચાલ્યા ગયા, અરે તમે નહીં જતા. આઝાદારો તિલ્લે ઝૈનબિયા ઉપરથી આ મંઝર જનાબે ઝૈનબ જોઈ રહ્યા હતા. સૈયદે સજ્જાદે પોતાના બાબાનું કપાયેલું સર પણ જોયું. પૂરી જિંદગી ગિરિયા કરતા રહ્યા, પાણી આવતું તો રડતા. અરે કોતેલા અબુ અબ્દુલ્લાહ અતશાન, મારા બાબાને પ્યાસા કત્લ કરવામાં આવ્યા. ખાવાનું આવતું તો કહેતા કોતેલા અબુ અબ્દુલ્લાહ જવાન, અરે મારા બાબાને ભૂખ્યા કત્લ કરવામાં આવ્યા. મૌલા ક્યાં સુધી રડશો? અરે શહાદત તો તમારી મીરાસ છે. ફરમાવ્યું, અરે મિન હાલત ઇન્સાફ ન કરો, શહાદત તમારી મીરાસ છે. પણ શું માં બહેનો ખુલ્લા સર ફરતા રહે? બે મકનાઓ ચાદર અલી અને ફાતિમાની બેટીઓ મુનાદીની નિદા હોય, હાઝહી ઝૈનબ બિન્તે અલી, હાઝહી સકીના. શું આ પણ અમારી મીરાસ છે? મૌલા સૌથી વધારે
मुसीबत क्या पड़ी, कयू बाजार शाम, जिंदान शाम, दरबार शाम। अल्लाह लानतुल्लाह अलल कौमिज़ ज़ालिमीन। वसिया लज़ नज़लहु यमुनक़लिबून इन्ना लिल्लाहि व इन्ना इलैहि राजिऊन। इलाही बिहक़ मुहम्मद व आले मुहम्मद। इमाम ज़मान अलैहिस्सलाम ने ज़ुहूर में ताजील फरमाओ, हज़रत न खादिम मामूर शुमार फरमाओ। इलाही बिहक़ मुहम्मद व आले मुहम्मद, हमारे मुख्तसर बात में कबूल फरमाओ, हमारा गुनाह ने कबीरा न सगीरा न माफ़ फरमाओ। माबूद दुनिया में ज़ियारत इमाम न आखिरत में शफ़ाअत अहले नसीब फरमाओ। बीमारों ने शिफाए कुल्ली अता फरमाओ, मरहूमीन ने मग़फ़िरत फरमाओ, शिया ने अलैहि हिफाज़त फरमाओ, जन्नतुल बक़ी ने तामीर मटे असबाब फराहम फरमाओ। व आखिरु दअवाना अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम।